ગેસ એજન્સીઓ બહાર સવારથી જ લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ગેસ સિલિન્ડર લેવા માટે આવનાર એક મહિલા બેભાન થઈ ગઈ। લોકોએ પાણી છાંટી અને મહિલાને તાત્કાલિક ભાનમાં લાવી છે। સવારે 8થી લઈને સાંજના સુધી પાણી ત્યારે પરિસ્થિતિ છે, લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। જે મહિલા આવી હતી અને એકાએક બેભાન થઈ ગઈ। ગેસ મળશે કે નહીં તેને લઈને લોકોમાં અત્યારે ડર અને મૂંઝવણનો માહોલ જોવા મળી રહ્યો છે। બુકિંગ છતાં પણ ગેસ ન મળતા હોવાના લોકોએ આક્ષેપ કર્યા છે અને બીજી તરફ મહિલા બેભાન થઈ ગઈ। જો કે લોકોએ તેના ઉપર પાણી નાખી અને મહિલાને ભાનમાં લાવી છે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અમિત ઠાકોર જોડાયા છે। અમિત, જે પ્રમાણે લોકોમાં અફવાઓ એટલી બધી વધી રહી છે કે લોકો એક સાથે પહોંચી રહ્યા છે, મહિલા બેભાન થઈ, શું વધુ માહિતી? સરકાર એક તરફ કહી રહી છે કે તમામ પ્રકારની અફવાઓથી દૂર રહેવું, પરંતુ હકીકત એ છે કે લોકોને ગેસના સિલિન્ડર નથી મળી રહ્યા। પહેલા જે 1-2 દિવસમાં મળી જતા હતા, હવે એક અઠવાડિયા સુધી લોકોને બુકિંગ કરાયા બાદ પણ સિલિન્ડર નથી મળી રહ્યા અને એટલા માટે બીજી તરફ યુદ્ધની પરિસ્થિતિ છે। તેવામાં લોકોને એવો ડર છે કે જો યુદ્ધ લાંબુ ખેંચાય તો આ શોર્ટેજ ઊભી થઈ શકે છે એલપીજી ગેસ સિલિન્ડરની, અને એટલા માટે જ લોકો હવે ગેસ એજન્સીઓ તરફ ધસારો કરી રહ્યા છે ગેસનો બોટલ મેળવવા માટે, ગેસનું સિલિન્ડર મેળવવા માટે। વડોદરામાં પણ છેલ્લા 3 દિવસથી ગેસ એજન્સીઓ પર લાંબી કતારો લાગે છે। એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે, બીજી તરફ આટલી લાંબી લાઈનોમાં ઊભા રહીને કેટલાક વૃદ્ધ લોકો છે તેઓ પણ લાઈનમાં ઊભા રહ્યા છે, તેમની પણ તબિયત બગડી ગઈ છે। આજે પણ એવી ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધા ગેસ બોટલ મેળવવા માટે લાઈનમાં ઊભા હતા અને ગરમીમાં ચક્કર આવતાની સાથે તેઓ બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા। આસપાસના લોકોએ બાદમાં તેમને ત્યાંથી લઈને હોસ્પિટલ પહોંચાડ્યા હતા, સારવાર આપી હતી। જોકે હવે સવાલ એ છે કે આ પ્રકારની લાઈનો વધી રહી છે, લોકોની મુશ્કેલી વધી રહી છે અને આ પ્રકારની ઘટનાઓ બની રહી છે, ત્યારે કલેક્ટર કચેરી, તંત્ર દ્વારા કે રાજ્ય સરકાર દ્વારા આ મામલે સ્પષ્ટતા તો કરવામાં આવી રહી છે, પરંતુ લાઈનો ઓછી થાય તે પ્રકારની કાર્યવાહી થાય તે જેથી કરીને આ પ્રકારની ઘટનાઓને ટાળી શકાય। બિલકુલ અમિત, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરાના દ્રશ્યો જ્યાં મહિલા એકાએક બેભાન થઈ ગઈ હતી, લોકો અત્યારે ખૂબ જ ડરના માહોલમાં છે ગેસની અછતને લઈને।